હાલ અમે જમી કરીને મસ્ત આયા છે ત્યારે રાતે ચાલવા ગોમતી ઘાટે મસ્ત ચાલવા પાછળ જો આ બધી બહુ માછલીઓ જો હા બીક લાગે બોલે પાણી છે પણ પાણીનો ભરોસો ના કરાય પાણી નાખનો ક્યારેય ભરોસો નહીં કરવાનો એવું કીધે મમ્મી અહીંયા એવું છે હા એવી જતા નહીં જેમ જેમ રાતે જાય એમ દરિયો ગાંડો થતો જાય છે મસ્ત હું ઉદયભાઈ આજે આવ્યા હતા ખાલી મમ્મી પપ્પાની એક ઉપર પલાવી દીધી એક ઉપર ઉધીનો આવે છે હું ઉદયભાઈ જ આવ્યા હતા તડા ઘરે પહેરવાની વસ્તુ છે જો કે પણ અમે તો આમ તો ગુજરાત ગયા यस ब्रो वो आपको जो दिख रहा है उधर कुछ दिख नहीं रहा होगा पर वो सब અમે જઈ રહ્યા છે અત્યારે આ માટો મારવા નીકળ્યા છે હું ઉદયભાઈ જો માર્કેટમાં એકદમ અંધારું કંઘોર અંધારું મેં બે રાખડી ખા ચુકા હું ये रोज खरेखर तो देखातो है नहीं हाँ देखा मैं काम नहीं काटी पर હું તો દેખાવ જો તમારા એકદમ ચમકતો એ રાજો સહી से पूछ तो दे रे આમથી લે તો મજા આવે રાજા રોજ ખરેખર બ્લોગ ની ચાલુ છે એટલા માટે મસ્તી નહીં કરતો પણ ખરેખરમાં તું નહીં દેખાઈ રહ્યો ખરેખરમાં હું તને વિડીયો પતા એટલે બતાવું જો હવા દેખાવે લાઈટમાં થોડું એટલે હા ભાઈ હું કાઢ્યો છું બસ ખુશ એનો મો બી કાઢ્યો જો અમે અત્યારે એટલા મસ્ત નજારેથી આમ જોઈ રહ્યા છે ને મંદિર કે આમ તમે વાત ના પૂછો ખાલી જો આખું મંદિર એકદમ ક્લિયર દેખાય છે મસ્ત અમે ભલે નહીં દેખાતા પણ બહુ જ મસ્ત દેખાય છે હું તમને બતાવું છું ખાલી જુઓ તમે જય દ્વારકાધીશ હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ તો આજના બ્લોગમાં આપનું સ્વાગત છે અને આજે અમે દ્વારકામાં જ છે હજી અને બસ હવે મસ્ત દર્શન કરીને આવ્યા પાછા એક વખત દ્વારકાજીના અને હવે જો બધા રેડી થઈ ગયા છે બેગ બધા કરી લીધા છે અને હવે અમે જઈશું અહીંથી શિવરાજપુર બીચ પેલા ભડકેશ્વર મહાદેવ જઈશું એ કંઈક 2 કિલોમીટર છે અને પછી ત્યાંથી પછી સીધા અમે જઈશું શિવરાજપુર બીચ અને ત્યાં મસ્ત નાહીશું બ્લુ બીચ ગોવા કરતાં સારો બીચ છે એવું કીધું અમને એટલે ત્યાં જઈશું ને પછી મસ્ત ખાસ તો કોઈ નાશે નહીં પણ પપ્પા ક્યારમાં શું થાય હવે મારે નાવું છે નાવાનું પપ્પા નાવાનું ને કેમ ના બાવા ના હોય હા ખાલી હાથ પગ આમ ધોઈ લેના મમ્મી છીટા ઉપર લેવા તો ગાઈસ આજે આપણે સૌથી પહેલું મંદિર લીધું છે ભડકેશ્વર મહાદેવ જોઈ શકો છો તમે અને કહેવામાં આવે છે કે આ જે દ્વારકા મંદિર જે મેન છે એના કરતા બી પ્રાચીન છે જે ઓલું મંદિર છે એના કરતા બી પ્રાચીન આ મંદિર છે અને પેલા આ મંદિર આખું શું કે દરિયાની અંદર જ હતું આ તો હાલ અત્યારે શું કે આ રીતના કર્યું છે આ જગ્યા શું કરું છે કે દર્શન કરી શકાય અને અહીંયા શિવરાત્રીના દિવસે મહાશિવરાત્રીના દિવસે ખૂબ જ ભીડ હોય છે એમ કે તમારે કેટલી લાઈનમાં ઊભું રહેવું પડે એટલી ભીડ હોય છે અને જોઈ શકો છો તમે આજુબાજુ દરિયો છે વચ્ચે છે મંદિર મસ્તનું તો ચલો આજે તમને દર્શન કરીએ ભડકેશ્વર મહાદેવ હર મહાદેવ ઓમ નમઃ શિવાય તો ગાઈઝ અમે ભડકેશ્વર મહાદેવ જઈને મસ્ત ફોટા પડાવીને આવ્યા હતા અને પપ્પા ખુશ થઈ ગયા અમારા પપ્પા કે દરિયે પડાવો પેલા દરિયે જવા ના પાડતા હતા અહીંયા દરિયો છે ને તો પછી દરિયા કિનારે પડાવો કીધું શિવરાજપુર એના માટે તો જઈએ છે શિવરાજપુર બીચ કરવાનું છે બરોબર ને હા જય મહાદેવ જય મહાદેવ તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે શિવરાજપુર બીચ
ધ બ્લુ ફ્લેગ બીચ એકદમ શું કે આમ ગોવાનો બીચ છે ને એના કરતા બી જોરદાર લાગે છે એકદમ મસ્ત બ્લુ બ્લુ જો ખાલી નજારો જો તમે આજુબાજુનો મસ્ત મજા આવે હવે બસ અમે બી કપડા બપડા પાડી ફોટો બોટો પાડીને પછી જઈશું નાવા અમે મસ્ત સમજો ગેસ ફાઇનલ જો અમે પાછા રેડી થઈને હવે જઈએ છે સીધા દ્વારકા ત્યાંથી સીધા કેશોદ તો મળીએ ફાઇનલી હવે ઘરે જઈ રહ્યા છે અમે અમદાવાદ બેક ટુ કેશોદથી સીધી અમદાવાદની ટ્રેન બુકિંગ કરાવી દીધી એટલે મસ્ત સીટ કમ્ફર્ટેબલવાળી સ્લીપરની બુક થઈ ગઈ છે પપ્પા અને ઉદય જો પપ્પા ત્યાં ઉદયભાઈ જો ઉદયભાઈ હું મેચ જોવા ત્યારે સીએસકેની મેચ છે યાર મમ્મી ત્યાં નીચે લોવરની રાખી છે તો મમ્મી ત્યાં છે હું ઉપર છું ઉદયભાઈ અને પપ્પા સામે મસ્ત સૂઈ ગયા છે અને સીધા હવે મળશું અમદાવાદ અને અમારી દ્વારકાની જર્ની જે કહું ને બેસ્ટ જર્ની રહી છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય नहीं सोचिए मत सब्सक्राइब कीजिए